નમસ્કાર. સોનગઢનો કળાધર સુરેશ જોશી પુસ્તક 2003માં પ્રગટ થયેલું. આપણા જાણીતા લેખક બાબુ સુથાર લખે છે એક નાનકડો ખંડ. સુરેશ જોશીના સુપુત્રનું નામ શ્રી પ્રણવભાઈ. હવે બાબુ સુથારે જે લખ્યું છે તે પેરેગ્રાફ હું વાંચું છું. પ્રણવભાઈને ત્યાં પારણું બંધાવવાનું હતું. સુરેશ જોશી અને ઉષાબેનને હરખનો પાર ન હતો. એક દિવસે સાંજે એમને મળવા ગયો. થોડી વાતો કરી. પછી હું ઊભો થવા ગયો ત્યાં એ કહે, જમીને જજો ને. સુરેશભાઈને ત્યાં જમવાની હું ક્યારેક જ ના પાડતો. એક તો હોસ્ટેલનો ખોરાક ખાઈ ખાઈને કંટાળો આવતો હતો, બીજું એમની સાથેનું જમાણ એક મિની ક્લાસ બની રહેતું. જમ્યા પછી અમે રસોડામાં તગારામાં તાપણું કરીને બેઠા. સુરેશ જોશી એક ડાયરી જેવું લઈ અમારી પાસે બેઠા. મેં ડાયરી જોઈ કૌતુકથી પૂછ્યું, આ શું છે? સુરેશ જોશી કહે, હવે પ્રણવ બાપ બનશે. એના બાળકને કવિતા તો જોઈશે ને. આપણે જાતે કવિ હોઈએ તો પછી કવિતા બહારથી શા માટે ખરીદવાની? મેં કહ્યું, અમને સંભળાવો ને. એમણે 7-8 બાળકાવ્યો સંભળાવ્યા. ધન્યવાદ.